પરેશાનીની લાઇનની। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી હોય કે આધાર કાર્ડમાં હોય સુધારાઓ, હાલ અમદાવાદના મોટા ભાગના લોકો લાઇનમાં જ જોવા મળે છે। આધાર કાર્ડમાં જરૂરી સુધારા 14 ડિસેમ્બર સુધી કરી શકાય છે, ત્યારે અમદાવાદના અલગ અલગ સેન્ટર પર હાલ વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળે છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે, છતાં કામ નથી થઈ રહ્યું। અમદાવાદવાસીઓ કતારમાં છે, લાઇનનો કોઈ નથી આધાર। ક્યાં સુધી પરેશાન થશે અમદાવાદીઓ? પોતાના આધાર કાર્ડમાં સુધારો કરવા આ લોકો વહેલી સવારથી જ લાઇનમાં લાગી ગયા છે। આ લાંબી લાઇન જોઈને આપને ચક્કર આવી જશે, પરંતુ હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં આવી જ હાલત છે। 14 ડિસેમ્બર સુધી જ આધાર કાર્ડમાં મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકાય છે, જેથી હાલ અમદાવાદના અનેક સેન્ટર પર આવી સ્થિતિ જોવા મળી રહી છે। સરકારી યોજનાઓમાં ફરજિયાત સંપૂર્ણ નામનો આગ્રહ રાખતા આધાર કાર્ડ વગર કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળશે નહીં, તે બાબતના કારણે હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ પ્રકારની લાંબી કતારોએ લોકોને ફરીથી નોટબંધીની યાદ અપાવી દીધી છે। 4 થી 5 કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જો કોઈ ડોક્યુમેન્ટ અધૂરું હોય અથવા તો ડોક્યુમેન્ટનો અભાવ હોય તો બીજા દિવસે ફરીથી લાંબી લાઇનનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા અચાનક જ લેવાતા નિર્ણયના પગલે પબ્લિક હેરાન પરેશાન થતી જોવા મળી રહી છે। જે દ્રશ્યો છે તે જન્મ મરણ વિભાગની બહાર જે કચેરી છે તેના દ્રશ્યો છે। એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન અનેક વ્યક્તિઓ પોતાના જન્મના દાખલામાં નામ સુધારા માટે આવી રહ્યા છે। મૃત્યુના દાખલામાં પણ અનેક વ્યક્તિઓ નામ સુધારા માટે આવી રહ્યા છે। મહત્વની બાબત છે કે આધાર કાર્ડમાં સંપૂર્ણપણે નામ લખેલું હોવું જોઈએ। આ પ્રકારનો નિર્ણય આવતાની સાથે જ અનેક વ્યક્તિઓ ફોર્મ ભરી અને લાંબી કતારોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। જે મુદત છે તે મુદત કેટલાક મહિનાઓની આપવી જોઈતી હતી, પરંતુ અચાનક જ આ નિર્ણય થોપી દેવામાં આવ્યો, જેના કારણે પ્રજા હેરાન પરેશાન છે, જેના કારણે લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહ્યા બાદ લોકો આખરે જન્મના દાખલામાં નામ સુધારો કરી રહ્યા છે। કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી નથી, યોગ્ય વ્યવસ્થાનો અભાવ આ સિસ્ટમમાં જોવા મળી રહ્યો છે। ન માત્ર આ જગ્યા પર પરંતુ અનેક જગ્યાઓ પર આ જ પ્રકારની હાલત જોવાઈ રહી છે। બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની બહાર લાંબી કતારો લાગતી નજરે ચડી રહી છે। આખરે આનો વિકલ્પ શો તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે કે કોઈ યોગ્ય વિકલ્પ કાઢવામાં આવે અને લોકોને પડતી હાલાકીનું કોઈ યોગ્ય રીતે નિરાકરણ લાવે। બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકો હાલ જન્મ મરણની ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે। આધાર કાર્ડમાં પૂરું નામ જોઈએ, આ જ પ્રકારની ઘટનાની સાથે અનેક વ્યક્તિઓ જન્મના દાખલામાં પોતાના નામની નીચે પિતાનું કે પતિનું નામ હોય તો તેને સાથે લખવા માટે લાઈન લગાવી રહ્યા છે। એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન લોકો હેરાન પરેશાન થઈ અને આ સુધારો કરવા માટે જન્મ મરણના વિભાગમાં આવતા જોવા મળી રહ્યા છે। અમદાવાદીઓ હવે આ લાંબી લાઇનથી ત્રાસી ગયા છે। લોકોની માંગણી છે કે સેન્ટરોની સંખ્યા વધારવામાં આવે અથવા તો સરકારે કરેલા નિર્ણયમાં મુદ્દતમાં વધારો કરવો જોઈએ। બર્થ સર્ટિફિકેટ માટે ચેન્જ કરવા માટે હું 3 કલાકથી લાઇનમાં ઊભી છું। હજી બી હું ટોકન માટે બી લાઇનમાં જ ઊભી છું અને સરકારે આની માટે આગળ ને આગળ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેનાથી આટલી લાઇનમાં અમારે ઊભી રહીને આટલી હેરાનગતિ, એક લેડીઝ થઈને આટલી લાઇનમાં ઊભા રહે, ધક્કા મૂકી કરી આગળ કેટલી લોકો અમારી સાથે અન્યાય કરે અને વચ્ચે ઘૂસી જાય છે, એ ઘણું બધું થાય છે। સરકારે આની સામે કડક પગલાં લેવા જોઈએ। લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છે આના કારણે। કાં તો કોઈ મુદત વધારો કે જેના કારણે લોકોને બી ચાન્સ મળે કે થોડો ટાઈમ હોય તો એ બી એમના ટાઈમ પ્રમાણે આવી શકે અને થોડા સેન્ટર બી વધારવા જોઈએ કે એક સેન્ટરમાં આટલા બધા લોકોનું એક સાથે કરવું બહુ જ મુશ્કેલ છે। બહુ જ ભીડભાડ એટલી છે, 3-4 કલાકથી લાઈનમાં ઉભેલા છે લોકો, તો સવારથી આવેલા છે।
અન્ય વ્યક્તિઓ છે તેમની સાથે પણ વાત કરીશું. કેટલા કલાક થયા, કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે, વ્યવસ્થાનો અભાવ લાગે છે? વ્યવસ્થાનો અભાવ તો છે કે સવારમાં 10 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, અત્યારે 2 કલાક તો બહાર બેઠા હતા. આજે સાંજે 5 વાગ્યા પહેલા તો બહાર આવે જ નહીં. તો થોડી ભીડ ઓછી હોય તો ઝડપથી પતી જાય. કેટલા કલાક થયા તમને? 3-4 કલાક જેટલું તો થયું છે અમારે. શું લાગે છે, યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, સરકારે મુદત વધારવી જોઈએ? હા, મુદત વધારવી જોઈએ. મહત્વનું છે કે આધાર કાર્ડ ધારકો 14મી ડિસેમ્બર સુધી તેમની ઓળખ અને સરનામા સંબંધિત દસ્તાવેજો કોઈ પણ ફી કે ચાર્જ ચૂકવ્યા વગર અપલોડ કરી શકશે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર અને સરનામાનો પુરાવો જેમ કે રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, ઓળખ અને સરનામા બંનેના પુરાવા તરીકે માન્ય છે. જેના કારણે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી હોય કે પછી હોય સરકારની અલગ અલગ યોજનાઓ, આ તમામ માટે આધાર કાર્ડ જરૂરી બની જાય છે. જેથી હાલ અમદાવાદીઓ એક બાદ એક લાઇનમાં જ લાગેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી9.